વડોદરામાં આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ડાન્સ ડેની ભવ્ય ઉજવણી. વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે ઇન્ટરનેશનલ વર્લ્ડ ડાન્સ ડે સેલિબ્રેશન કમિટી, કલા કેન્દ્ર અને દિવ્યાંગજલી આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત એકમાત્ર 6 વર્ષના બાળકે કરી, જેમને આશરે 500 શ્લોક મોઢે બોલવાની અદ્ભુત પ્રતિભા છે, જેના દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયો. ત્યારબાદ છેલ્લા 40 વર્ષથી નૃત્ય ક્ષેત્રે કાર્યરત મહેશ પાંડ્યા દ્વારા રાજસ્થાની ઘુમર નૃત્ય સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, જે પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. કાર્યક્રમમાં ભારતનાટ્યમ જેવી શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે દિવ્યાંગ બાળકોની સુંદર પ્રસ્તુતિઓ જોવા મળી. સાથે જ શ્રી કલા કેન્દ્ર અને ફ્રાન્સ ડાન્સ એકેડમીના બાળકો દ્વારા ઘૂમતી ગોરી જેવી રચનાઓ અને યોગા આધારિત પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી, જેને દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી. આ કાર્યક્રમમાં 200થી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાન તરીકે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સહિત અનેક કલાપ્રેમીઓએ હાજરી આપી અને કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું. વડોદરા, જેને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજિત થતા રહે છે, જે શહેરની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પારુલ શાહ અને મહેશ પંડ્યાએ અસરકારક રીતે સંભાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમને નગરજનોએ આનંદપૂર્વક માણ્યો અને કલાકારોને ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું. આજે બસ વર્લ્ડ ડાન્સ ડેનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમે જુઓ છો કે 150 જેટલા કલાકારો અને આટલું મોટું વડોદરાનું ઓડિયન્સ અહીંયા છે. આપણે બધા સુંદર રીતે આ કાર્યક્રમને માણીએ અને નૃત્ય, જે આપણા જીવનનો પ્રાણ છે, એને આપણે વધાવીએ. અહીંયા આજે શાસ્ત્રીય, ફોક, ક્રિએટિવ, સ્પેશિયલ ચિલ્ડ્રનના, નાની ઉંમરના બાળકો, મોટા સિનિયર્સ, LGBTQ બધા જ, કારણ કે નૃત્ય ઇન્ક્લુઝિવ છે, એમાં કોઈ એક વસ્તુ નથી. બધી જ શૈલીઓ, બધા જ લોકો, બધા જ આમાં આવે.